નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ચાંદીના ભાવમાં ફરી ધરખમ વધારો થયો છે. 1 કિલો ચાંદીના ભાવ 2.5 લાખને પાર પહોંચ્યા. 1 કિલો ચાંદીનો ભાવ 2,52,000 થયો. ચાંદીના ભાવ 2.5 લાખને પાર પહોંચ્યો. 1 કિલો ચાંદીના ભાવમાં આજે 13,000 રૂપિયા જેટલો વધારો થયો. 10 ગ્રામ સોનાનો ભાવ 1,41,000ને પાર પહોંચ્યો છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, કેટલે ભાવ પહોંચ્યા? જી દીપા, આજે ચાંદીનો ભાવ છે તે 2,52,000 ને પાર પહોંચ્યો છે. આજનો જે ભાવની વાત કરવામાં આવે તો આજે બજાર ખુલતાની સાથે જ 13,000 રૂપિયા જેટલો ભાવ વધારો છે તે ચાંદીમાં આવ્યો હતો. ખાસ કરીને સોનાના ભાવમાં પણ જે છે એ વધારો આવ્યો હતો, પરંતુ ચાંદી છે તે સતત વધી રહ્યું છે અને છેલ્લા 1 મહિનામાં 50,000 રૂપિયા જેટલો ચાંદીના ભાવમાં વધારો આવ્યો છે. ખાસ કરીને આ જે ચાંદીના ભાવ વધવા પાછળના જે છે અલગ અલગ વૈશ્વિક કારણો પણ સામે આવી રહ્યા છે, જેમાં ફેડરલ બેંક દ્વારા જે વ્યાજદર ઘટાડવામાં આવ્યું છે. આ ઉપરાંત જે છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે ચાંદીનો ઉપયોગ જે છે વધ્યો છે. આવા વિવિધ કારણોના કારણે જે છે એ ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે અને હજુ જાણકારો માની રહ્યા છે કે આવતા દિવસોમાં પણ ચાંદી છે તે વધુ ઐતિહાસિક સપાટીએ પહોંચશે. ચાંદીના ભાવ છે તે આગામી દિવસોમાં જે છે એ 3 લાખ સુધી પહોંચી શકે તેવું જાણકારો પણ માની રહ્યા છે. જી દીપા. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. ગુજરાત એટીએસ અને જયપુર પોલીસનું સંયુક્ત ઓપરેશન ભીવાડીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફેક્ટરીમાં રેડ કરી ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ દવા બનાવતા હતા 22 કિલો પ્રતિબંધિત દવાઓ કબજે કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના 3 આરોપીની ધરપકડ કરાઈ. અંશુલ શાસ્ત્રી, અખિલેશ મૌર્ય અને કૃષ્ણા યાદવની ધરપકડ. ગુજરાત એટીએસે દવાનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ દવાઓ માનસિક બીમાર લોકોને આપવામાં આવે છે. કેટલાક ડ્રગ માફિયા ડ્રગ તરીકે તેનું વેચાણ કરતા હોય છે. પ્રોસેસ કરીને ડ્રગ તરીકે વેચતા હોવાનું સામે આવ્યું હતું. સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, જયપુર પોલીસ અને ગુજરાત એટીએસનું આ સફળ ઓપરેશન, શું જાણકારી? દીપા, ગુજરાત એટીએસને એક માહિતી મળી હતી કે રાજસ્થાનમાં કેટલીક જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત દવાનું ઉત્પાદન થાય છે અને ગેરકાયદેસર ઇલીગલ રીતે તેને વેચવામાં આવી રહ્યું છે. જો કે બીજી પ્રિમાઇસીસ હોવાથી જયપુર પોલીસને જાણ કરવામાં આવે છે. જયપુર પોલીસ સાથે રાખીને ઓપરેશન હાથ ધરવામાં આવે છે, જેમાં એક ફેક્ટરી મળી આવે છે, જેમાં 22 કિલો જેટલી પ્રતિબંધિત દવાઓ, એટલે કહી શકાય કે બહુ મોટી માત્રામાં દવાઓ કબજે કરવામાં આવે છે અને રો મટીરિયલ પણ જે છે તે કબજે કરવામાં આવે છે. આ દવાઓ સામાન્ય રીતે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન અથવા કોઈ જે લીગલ જે લાયસન્સ ધારકો એ પ્રકારે જ બનાવી શકે, પરંતુ આ લોકો ઇલીગલ રીતે આ પ્રકારનું ઉત્પાદન જે છે તે કરી રહ્યા હતા. દીપા જી. નવીન, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. 22 કિલો પ્રતિબંધિત દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત એટીએસને જાણકારી મળી હતી અને જયપુર પોલીસને માહિતગાર કરવામાં આવ્યા. ત્યારબાદ સંયુક્ત રીતે રેડ કરવામાં આવી તો અલ્પ્રાઝોલમનો આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સંવાદદાતા નવીન અમારી સાથે જોડાયેલા છે. નવીન, આ જે જથ્થો બનાવવામાં આવતો હતો અલ્પ્રાઝોલમ દવાનો, તેનું વેચાણ ક્યાં કરવામાં આવતું હતું? શું તેનો કોઈ ડ્રગ માફિયાઓ તરફથી ઓર્ડર મળતો હતો કે આ જે 3 આરોપીઓ છે તેમના તરફથી જ આખું રેકેટ ચલાવાઈ રહ્યું હતું? દીપા, સામાન્ય રીતે આ પ્રકારની દવાઓ વિદેશ પણ મોકલવામાં આવતી હોય છે. કેટલાક વિદેશમાં પણ આ દવાઓ પ્રતિબંધિત છે અને ત્યાં પણ જે છે નશાના ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. ત્યારે પાર્ટી ડ્રગ તરીકે પણ આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સાથોસાથ તાળી જેવી વસ્તુઓ જે થતી હોય છે એની અંદર પણ જે દવાઓની એક ટીકડી નાખવાથી નશાયુક્ત થઈ જાય છે. એટલે આનો કન્ઝ્યુમ અલગ અલગ રીતે કરવામાં આવતું હોય છે. પરંતુ આ લોકો ક્યાં વેચતા હતા, કઈ રીતે વેચતા હતા, ડ્રગ માફિયા કોણ છે, વિદેશથી કન્સાઇનમેન્ટ મોકલવાના હતા, અગાઉ કેટલી વાર કરી ચૂક્યા છે, એ તમામ માહિતી મેળવવા માટે એટીએસની ટીમ અને જયપુરની ટીમ જે છે પોલીસ અત્યારે પૂછપરછ કરી છે અને પૂછપરછમાં નવા ખુલાસાઓ સામે આવી શકે તેમ છે. દીપા જી. આભાર નવીન, જાણકારી આપવા માટે. 31 પહેલા વડોદરામાં બુટલેગરો બેફામ બન્યા છે. દારૂ ઘુસાડવાનો કિમિયો નિષ્ફળ બનાવ્યો. મકરપુરા પોલીસને મોટી સફળતા મળી. કન્ટેનરમાંથી દારૂની 200 પેટીઓ પકડાઈ. માણેજા વિસ્તારમાં કન્ટેનરમાંથી કરવામાં આવતું હતું વિદેશી દારૂનું કટિંગ સામે જ પોલીસે પહોંચી અંદાજે 200 પેટીથી વધુ વિદેશી દારૂ ઝડપી પાડી. પોલીસે કન્ટેનર તેમજ બોલેરો અને ટેમ્પો સહિત બાઇક જપ્ત કરી છે. મકરપુરા પોલીસને મોટી સફળતા મળી છે. કન્ટેનરમાંથી દારૂની 200 પેટીઓ પકડાઈ છે. 31 પહેલા બુટલેગરો સક્રિય છે અને એમાં પોલીસે પણ હવે બાથ ભીડી છે અને જે પણ આ માફિયાઓ છે, જે પણ આ બુટલેગરો છે, તેમની સામે કાર્યવાહી કરાઈ રહી છે. કન્ટેનરમાંથી દારૂની હેરાફેરી પકડાઈ છે, 200 પેટીઓ પકડાઈ છે. હવે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં લઈ જવાઈ રહ્યો હતો, તેને લઈને તપાસ કરવામાં આવશે.
31 પહેલા આ જે બુટલેગરો હોય છે તે એક્ટિવ મોડમાં આવી જતા હોય છે અને એટલે જ પોલીસ પણ સતત ચેકપોસ્ટ જે છે સરહદી જે જિલ્લાઓ છે ત્યાં પણ વધારી દેતી હોય છે ચેકિંગ. જોકે અન્ય જે જિલ્લાઓ છે ત્યાં પણ દારૂની પેટીઓ દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે અને વડોદરામાં પણ એ જ થયું. કન્ટેનરમાંથી દારૂની 200 પેટીઓ મળી છે. આટલો મોટો જથ્થો દારૂનો પકડાયો છે. રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયો. ગ્રામ્ય એસઓજીએ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો. રાજમંગલ મુરત સાહની નામનો આ વ્યક્તિ જે કોઈપણ ડિગ્રી વગર દાંતનો ડોક્ટર બની બેઠો હતો. એસઓજીએ બાતમીના આધારે છેલ્લા 1 વર્ષથી પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરની ધરપકડ કરી છે. અલગ અલગ એલોપેથિક દવાઓનો જથ્થો પણ મળી આવ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ પોલીસે ચાઇનીઝ દોરી ઝડપી પાડી. દાહોદ B ડિવિઝન પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનાર વેપારીને ઝડપી પાડ્યો. દાહોદમાં ગોદી રોડ ગણેશ સોસાયટીમાં રહેણાંક મકાનમાં સંગ્રહ કરી રાખેલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ. પોલીસે ખાનગી બાતમીના આધારે રેડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે વેપારી પાસેથી કુલ 86 નંગ ચાઇનીઝ દોરીના ફિરકા ઝડપીને કુલ 43,000નો મુદ્દામાલ કબજે કર્યો. વેપારી સામે ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો. સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને ફ્રોડ કોલ આવ્યો. હું મુંબઈ પોલીસમાંથી બોલું છું કહીને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો. ધારાસભ્ય યોગેશ પટેલની સતર્કતાથી મોટો સાયબર ફ્રોડ ટળ્યો છે. સાયબર ઠગી નોટિસની વાત કરી ધારાસભ્યને ડરાવવાનો પ્રયાસ કર્યો. ગુજરાતીમાં વાત કરતા ધારાસભ્યને શંકા ગઈ. ધારાસભ્યએ તું જે સ્કૂલમાં ભણ્યો છે એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું કહેતા જ સાયબર ઠગે ફોન કાપ્યો. કોલ પર દેખાતો મુંબઈ પોલીસનો લોગો પણ ખોટો નીકળ્યો. ઘટનાની જાણ પોલીસ કમિશનરને અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરાઈ છે. પછી મને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી બોલું છું, તમને એક નોટિસ મોકલીશ. એટલે મને સ્ટ્રાઇક થઈ ગયા, કોઈ ગચ્છીઓ લાગે. એટલે મેં તરત જ કીધું કે ભાઈ તું જે સ્કૂલમાં ભણેલો ને એ સ્કૂલનો હું પ્રિન્સિપાલ હતો. એટલે એને ફોન મૂકી દીધો. ખાસ કરીને અમારા ગૃહમંત્રી જોડે વાત થઈ. ગૃહમંત્રીને મેં કીધું પહેલા તો કાયદામાં સુધારો કરો. કોઈ બી કાર્ડ બજારમાં વેચાવા ના જોઈએ. લારીઓ પર કાર્ડ વેચાય છે, એક ટેબલ નાખીને તંબુ મારીને કાર્ડ વેચે છે. પહેલા તો જે કંપનીનું કાર્ડ હોય એ કંપનીએ કાર્ડ વેચવું જોઈએ. વડોદરાથી સમાચાર. કપુરાઈ નજીક ટ્રિપલ અકસ્માત. 2 ટ્રક અને એક લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં ટ્રક ચાલકનો પગ કપાયો. નેશનલ હાઈવે 48 પર ઘટના બની. તરસાલીથી કપુરાઈ જવાના રોડ પર ટ્રિપલ અકસ્માત. અન્ય વાહનોમાં બેઠેલા લોકોને સામાન્ય ઈજાઓ થઈ. અકસ્માત બાદ પોલીસ સ્થળ પર દોડી આવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કપુરાઈ નજીક આ ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે. 2 ટ્રક અને એક લક્ઝરી વચ્ચે જોરદાર ટક્કર થઈ. અન્ય વાહનોમાં બેઠેલા લોકોને પણ સામાન્ય ઈજાઓ પહોંચી છે. એટલે આપ અંદાજ લગાવી શકો છો કે જ્યારે આ 3 વાહનોની ટક્કર થઈ ત્યારે કેવી હાલત સર્જાઈ હશે. ટ્રાફિકમાં લોકો પણ ફસાઈ ગયા હતા. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, પરંતુ અહીં ટ્રક ચાલકનો પગ કપાયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપનું માળખું જાહેર. આજે જૂના અને નવા સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને બેઠક. બપોરે 1.5 કલાકે ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળશે. આ બેઠક પહેલા વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક. ગુજરાત પ્રદેશ ભાજપનું માળખું જાહેર કરાયું છે. આજે જૂના અને નવા સંગઠનના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરાયું છે. બપોરે 1.5 કલાકે ભાજપ કાર્યાલય ખાતે આ બેઠક મળવાની છે. આ બેઠક પહેલા વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને નવનિયુક્ત હોદ્દેદારોની પણ બેઠક મળી. કિસાન મોરચા તરીકે હિરેન હિરપરાને જવાબદારી મળી છે. તેમની સાથે વાત કરીશું, તેઓ શું કઈ કહી રહ્યા છે. અત્યારે હાલ તેમની સાથે વાત કરી. હિરેનભાઈ, પહેલા મહામંત્રી કિસાન મોરચાના, હવે
અધ્યક્ષની જવાબદારી મળી છે, કેવી રીતે જોઈ રહ્યા છો અને શું કહેશો? જવાબદારીઓ એ ફરતી હોય છે, પણ કાર્યકર્તા હંમેશા કાર્યકર્તાનું દાયિત્વ જ મહત્વનું હોય છે. કાર્યકર્તા તરીકે કામ કર્યું છે અને કાર્યકર્તા તરીકે કામ કરીશ. ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, સરકારની યોજનાઓ છે, એ ખેડૂતો સુધી પહોંચે, છેવાડાના માણસ સુધી પહોંચે, એ અમારી પ્રાયોરિટી રહેશે. એક સ્વરાજ્યની ચૂંટણી પણ આવવાની છે, પછી વિધાનસભાની ચૂંટણી પણ આવે. કેવી રીતે ગ્રાઉન્ડમાં જશો? શું રોડમેપ તૈયાર કર્યો છે? ગામડું એ ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરે છે અને ગામડાની અંદર 100% કમળ ખીલશે. તો ગ્રામ્ય વિસ્તારની અંદર 100% પ્રાધાન્ય આપીશું તે પ્રકારની વાત હિરેન હિરપરા જે છે તે કરી રહ્યા છે ને આજે પદભાર તેઓ સંભાળવાના છે. તો નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. અમારા સંવાદદાતા પ્રશાંત કોરાટ સાથે પણ વાતચીત કરી હતી, સાંભળીશું તેના અંશો. ભારતીય જનતા પાર્ટીનું નવું સંગઠન જાહેર કર્યું છે, જેમાં યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ હતા. તેમને મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. આપણે તેમની સાથે વાત કરીશું. પ્રશાંતભાઈ, યુવા મોરચાના પ્રમુખ અને હવે મહામંત્રી, આ જવાબદારીને કેવી રીતે જોઈ રહ્યા છો અને કેટલો મોટી જવાબદારીને કેવી રીતે નિભાવશો? કે મારા જેવા એક કાર્યકર્તાને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બનાવીને એક કામ કરવાની તક આપી છે. જે આ જવાબદારી સોંપી છે એ ગત 5 વર્ષના યુવા મોરચાના મારા બૂથના કાર્યકર્તાથી લઈને પ્રદેશની મારી જે ટીમ છે ને જે મહેનત કરી છે ને કામ કર્યું છે, કાર્યક્રમ કર્યા છે, એનું આ પરિણામ, એનું ફળ આજે પાર્ટી અમને આપ્યું છે. યુવાનોને તક આપીને, મહિલાઓને તક આપીને આવનારા સમયમાં સંગઠન વધારેમાં વધારે મજબૂત થાય. જે રીતે આપ સૌ જુઓ છો કે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ખૂબ નાની ઉંમરના છે, ત્યારે યુવાનોને મેક્સિમમ તક આપનારી કોઈ પાર્ટી હોય માત્ર દેશની અંદર નહીં પણ દુનિયાની અંદર પણ એ માત્ર ભારતીય જનતા પાર્ટી છે. ચોક્કસથી તો આવનારા સમયની અંદર ફરી ઇતિહાસ દોહરાવીશું અને બનાવીશું તે પ્રકારની વાત પ્રશાંત કોરાટના મુખેથી સાંભળવા મળી રહી છે. નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. પ્રશાંત કોરાટ બાદ હવે હેમાંગ જોશીની વાતચીતના અંશો સાંભળીશું. યુવા મોરચાની જવાબદારી હેમાંગ જોશીને મળી છે. સાંસદ તરીકે તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે. તેમની સાથે વાત કરીશું. હેમાંગભાઈ, યુવા મોરચાની જવાબદારી, સાંસદ તો હતા પણ આ વધુ એક જવાબદારી તમને મળી છે, કેવી રીતે જોઈ રહ્યા છો અને કેવી રીતે આગળ વધશો હવે? જે ચોક્કસ આ જવાબદારી જે મને મળી છે, હું સૌપ્રથમ તો આપણા રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભારી છું કે આ જવાબદારી મારા જેવા એક કાર્યકર્તાને મળી છે. જે આ દાયિત્વ છે એ તો સમયાધીન હોય છે, પરંતુ કાર્યકર્તાનો વિરોધ ક્યારેય પણ આપણા છેલ્લા શ્વાસ સુધી આપણી પાસેથી જતું નથી. ત્યારે કાર્યકર્તા ભાવથી હું કાર્ય કરીશ એ બાબતની ખાતરી આપું છું. અને મોદી સાહેબનું જે વિકસિત ભારતનું લક્ષ્ય છે, એ વિકસિત ભારતના લક્ષ્યને આદરણીય મુખ્યમંત્રીશ્રી અને અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ જ્યારે આગળ વધી રહ્યા છે, ત્યારે તમામ યુવા સૈનિકો સાથે વિકસિત ભારત બનાવવા માટેનો પ્રયત્ન કરીશું ને એ માટે કાર્યરત રહીશું. કે હું એક એવો યુવાન છું કે મારા પરિવારમાં કોઈ પણ રાજકીય એમનું બેકગ્રાઉન્ડ નથી, તો પણ મને આ તક મળી છે, એ બદલ હું આદરણીય મોદી સાહેબનો આભાર માનું છું. અને આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બને છે. તો ભારતીય જનતા પાર્ટીમાં જ યુવાનોને પ્રાધાન્ય આપવું એ શક્ય બને છે અને તે પ્રકારની વાત આ હેમાંગ જોશીના મુખેથી સાંભળવા મળી રહી છે. નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી અનિરુદ્ધ દવે સાથે પણ વાતચીત કરી છે, સાંભળીશું. હોય છે ત્યારે અનિરુદ્ધ દવે કચ્છના માંડવીના ધારાસભ્ય છે, તેમને આ જવાબદારી મળી છે, તેમની સાથે વાત કરીશું. અનિરુદ્ધભાઈ, ખૂબ મોટી જવાબદારી પક્ષે તમને સોંપી છે. આપ તો સંગઠનમાં કામ કરી ચૂક્યા છો, માહેર છો. હવે આ જે નેતૃત્વ મળ્યું છે એને કેવી રીતે વહન કરશો? હું કાર્યકર્તા જ છું. કાર્યકર્તાની જવાબદારી તરીકે પક્ષે શીર્ષસ્થ નેતૃત્વ એક નવી જવાબદારી આપી છે અને એ નવી જવાબદારી પણ આદર્શ આપણા શીર્ષસ્થ નેતૃત્વના માર્ગદર્શનની અંદર રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે હું નિભાવીશ. નાના મોટા સૌ કાર્યકર્તાઓ સાથે મળીને યુવાનીનો જોશ અને અનુભવનું ભાથું આ બંનેનો સમન્વય સાથે આગળ કામ કરીશું. કેટલો પડકાર? કશો નહીં, જે આવશે એને સામે પડકારને પહોંચી વળશું. બિલકુલ, તો સામે જે પડકાર આવશે તેને પહોંચી વળશું તે પ્રકારની વાત નવનિયુક્ત મહામંત્રી બન્યા બાદ કહી રહ્યા છે અનિરુદ્ધ દવે. કે નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર તંત્રના બુલડોઝર ફર્યા. ગેરકાયદેસર બાંધકામને તંત્ર દ્વારા તોડી પડાયા હતા. ચોટીલા નેશનલ હાઈવે પર ખેરડી પાસે આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર હોટેલોનું બાંધકામ કરાયું હતું. 3 હોટેલો સહિતનું બાંધકામ જેસીબી વડે તોડી પાડવામાં આવ્યું. 3 હોટેલોમાં ગેરકાયદેસર કેમિકલ, બાયોડીઝલ, પેટ્રોલ અને ડીઝલની ચોરી તેમજ હેરાફેરી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હતી. સરકારી જમીન પર આ હોટેલોનું બાંધકામ કરવામાં આવ્યું હતું. તેનું
ડિમોલેશન કરવામાં આવ્યું છે. ચોટીલા હાઈવે પર તંત્રના બુલડોઝર ફર્યા છે. બુલડોઝર કાર્યવાહી અહીં કરવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામ પર પીળો પંજો જેનો સફાયો થયો છે. સરકારી જમીન પર આ હોટેલોનું બાંધકામ કરવામાં આવ્યું હતું. વર્ષોથી તે ધમધમી રહી હતી. હવે પ્રશાસન અહીં પહોંચ્યું છે અને બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર કેમિકલ, બાયોડીઝલ, પેટ્રોલ અને ડીઝલની ચોરી, હેરાફેરી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓનો અહીં અડ્ડો હતો તેવી પણ જાણકારી છે. તમામ અસામાજિક પ્રવૃત્તિઓ તો દૂર થઈ જ છે, પરંતુ સાથે સાથે ગેરકાયદે જે બાંધકામો કરવામાં આવ્યા હતા, જે હોટલ પણ ઊભું કરાયું હતું, તેને તોડી પાડવામાં આવી છે. સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર પ્રશાસન એક્ટિવ મોડમાં ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે. 3 હોટલોનું ડિમોલેશન કરી અને 28 કરોડ 12,24,000ની સરકારી જમીન છે એ જમીન હાલ હસ્તક લેવામાં આવેલી છે અને ખુલ્લું કરવામાં આવેલ છે અને દબાણકારોને હટાવવામાં આવેલ છે. જૂનાગઢના કેશોદમાં ગૌવંશના શંકાસ્પદ મોત. ફાગડી ગામના સીમ વિસ્તારમાં 7 ગૌવંશના શંકાસ્પદ મોત. જૂની ડમ્પિંગ સાઇટ પરથી મળ્યા 7 ગૌવંશના મૃતદેહ. ઘટનાની જાણ સરપંચે ગૌરક્ષકો અને પોલીસને કરી. ગૌરક્ષકો, પોલીસ અને પશુ દવાખાનાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. ગૌરક્ષકોએ ઝેરી પદાર્થ આપી મારી નાખ્યાની શંકા વ્યક્ત કરી. પશુ ડોક્ટરે મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કર્યું. પોલીસે ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી. રખડતા ગૌધનના વારંવાર શંકાસ્પદ મોત મામલે ગૌરક્ષકોમાં રોષ વ્યાપ્યો છે. સ્થળ ઉપર આવી અને મેં ગાયોના મૃતદેહ જોઈ અને મેં તાત્કાલિક ગૌરક્ષકના ભાઈઓ હતા કેશોદના, તેમને પણ મેં જાણ આપી અને તને બધાએ મળી અને મેં કેશોદ આપણા પોલીસ સ્ટેશનના પીઆઈને અરજી આપી. તાત્કાલિક આપણે સમીરભાઈ જમાદાર અમારા ફાગડીના છે તે આવી અને સ્થળ ઉપર આવી ડૉક્ટરને બોલાવી પોસ્ટમોર્ટમ કરાવી અને એને પીએમમાં મોકલી દીધેલ છે. કેશોદમાં અને કેશોદની આજુબાજુના વિસ્તારમાં અવારનવાર ગૌવંશોને ઝેરી પદાર્થ ખવડાવી અને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ચાલતું હોવાથી આજરોજ સવારે અમને ફાગડી ગામના સરપંચનો ફોન આવેલો અને ફોન દ્વારા અમને માહિતી મળેલ કે અગાઉ કેશોદ વેરાવળ રોડ ઉપર જે બનાવ બનેલો હતો, જેમાં ઝેરી પદાર્થ ખવડાવી 8 થી 9 નંદી મહારાજને મોતને ઘાટ ઉતારવામાં આવેલા હતા, તેવો જ સેમ બનાવ આજે ફાગડી ગામની સીમમાં બનેલો છે. તો જેને બનાવને અમે ધ્યાને લઈ અને પોલીસને અને એમને જાણ કરેલી છે. સુરતમાં બ્રાન્ડેડ વસ્તુના નામે કાળા કારોબારનો પર્દાફાશ. બ્રાન્ડેડ વસ્તુના નામે નકલી વસ્તુઓનું વેચાણ કરતા 2 આરોપીને ઝડપી રાંદેર પોલીસે હાથ ધરી કાર્યવાહી. સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી કરતા હતા વેચાણ. પોલીસે ડુપ્લિકેટ શૂઝ, ગોગલ્સ, વોચ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર કઈ રીતે લોકો સાથે ઠગાઈ થતી હતી, વધુ એક પુરાવો. બ્રાન્ડેડ વસ્તુના નામે નકલીનો ખેલ અહીં ચાલી રહ્યો હતો. બ્રાન્ડેડ શૂઝનું નિર્માણ થતું હતું, બ્રાન્ડેડ વોચેસ અહીં બનતી હતી, બ્રાન્ડેડ કપડાં બનતા હતા. બતાવે કંઈક અલગ અને વેચે કંઈક અલગ, એ પ્રકારની પ્રવૃત્તિઓ અહીં ચાલી રહી હતી. હવે તે પકડાતા જ આ જે માફિયાઓ છે તે સકંજામાં આવ્યા છે. અલગ અલગ બ્રાન્ડના કંપનીના શૂઝ, ઘડિયાળ, પર્સ, ટી શર્ટ, પરફ્યુમ, ક્રોક્સ મળી આવેલ. જે બાબતે દુકાનના માલિકને પૂછતા બિલ રજૂ કરેલ નહીં. ટોટલ મુદ્દામાલ 1,20,300નો કબજે કરવામાં આવેલ છે અને 507માં આબિદભાઈ ઉમરભાઈ ઉડા અને 503ના માલિક સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લાના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મહેસાણા જિલ્લાના કડી નજીક આવેલા થોડ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી. તેમણે અભયારણ્યમાં પક્ષી દર્શન અને નિરીક્ષણ કર્યું. વન વિભાગ અને સ્થાનિક પક્ષીવિદો પાસેથી યાયાવર પક્ષીઓ અંગે માહિતી મેળવી. તેમને સાયબિરિયા, રશિયા, ચીન સહિતના દેશોથી આવતા પક્ષીઓ વિશે અવગત કરાયા. રાજ્યપાલે અધિકારીઓ સાથે નેચર વોક કર્યું, પ્રવાસીઓ સાથે સહજ સંવાદ કર્યો, સાથે જ યાયાવર પક્ષીઓના સંરક્ષણ અંગે ચર્ચા કરી. આ દરમિયાન એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ પણ કર્યું. થોડ અભયારણ્ય મહત્વનું પક્ષી નિવાસ સ્થાન છે. તેને રામસર સાઇટ તરીકે માન્યતા મળી છે. અહીં મોટી સંખ્યામાં દેશીય અને વિદેશી પક્ષીઓ જોવા મળે છે. થોડ પક્ષી અભયારણ્ય 118 જાતિના પક્ષીઓ માટેનું સંવેદનશીલ રહેઠાણ છે. સુરતના કામરેજમાં સુવિધાઓથી સજ્જ દીનબંધુ હોસ્પિટલનું લોકાર્પણ. ખોલવડ ગામે કેન્દ્રીય
અને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે હોસ્પિટલના નવીનીકરણ પામેલા વિવિધ વિભાગોનું લોકાર્પણ કર્યું. સી.આર. પાટીલે હોસ્પિટલની સુવિધાઓને નિહાળી હતી. ટ્રસ્ટીઓની સેવાકીય ભાવનાની પ્રશંસા કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને આયુષ્માન ભારત જેવી યોજનાઓને કારણે આજે અંતરિયાળ ગામડાઓમાં પણ ઉત્તમ તબીબી સારવાર મળી રહી છે, જેના કારણે લોકોનું આયુષ્ય વધી રહ્યું છે. આમ ખોલવડની દીનબંધુ હોસ્પિટલ હવે સુરત ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. કામરેજમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. ગામડાઓમાં જે રીતે ઉત્તમ તબીબી કામગીરી થઈ રહી છે તેમણે તેને બિરદાવી હતી. સી.આર. પાટીલે પણ એ કહ્યું હતું કે આ તબીબી સારવારના કારણે જ લોકોનું આયુષ્ય વધ્યું છે. આમ ખોલવડની દીનબંધુ હોસ્પિટલ હવે સુરત ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અહીં લોકો અંતરિયાળ વિસ્તારોથી આવીને અને પોતાની સારવાર કરાવી શકશે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને આયુષ્માન ભારત જેવી યોજનાઓના કારણે આજે અંતરિયાળ ગામડાઓમાં ઉત્તમ તબીબી સેવા પ્રાપ્ત થઈ છે. લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે અને લોકોને દૂર દૂર સુધી હોસ્પિટલોમાં નથી જવું પડતું. હોસ્પિટલના નવીનીકરણ પામેલા વિવિધ વિભાગોનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સમાચારોમાં હવે આગળ વધીએ. નર્મદા જિલ્લાનું કેવડિયા હાલ નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓનું હોટ ફેવરેટ ડેસ્ટિનેશન બન્યું છે. હાલ રોજના 50 થી 70 હજાર સહેલાણીઓ એકતાનગરની મુલાકાત લઈ રહ્યા છે. તો બીજી તરફ પ્રવાસીઓના ભારે ધસારાને પહોંચી વળવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળ દ્વારા પણ વધારાની વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. 31 ડિસેમ્બરની યાદગાર ઉજવણી માટે હોટેલ્સ અને ટેન્ટ સિટીમાં પણ ગાલા ડિનર, ક્રૂઝ પાર્ટી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. વર્ષ 2018થી અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ લોકો આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લઈ ચૂક્યા છે. બને એમ લોકોને કોઈ પણ જાતનું હેસલ ના થાય એના માટે એક સુખદ રૂપ અનુભવ બને અને લોકો એસઓયુ અને એકતાનગરની ખૂબ સારી મેમરીઝ લઈને જાય એવો પ્રયત્ન એસઓયુ દ્વારા કરવામાં આવી રહ્યો છે. पूरी दिसंबर तो सोल्ड आउट है. आप कल देखिए, कल मंडे है. इनफैक्ट पूरे दिसंबर में मंडे स्टैचू बंद रहती है, फिर भी यहाँ पीपल आ रहे हैं रिलैक्स करने के लिए. और टचवुड अच्छा है कि हम जैसे नर्मदा आरती है मंडे को खुली रहती है, तो पीपल नर्मदा आरती के लिए मंडे को एंजॉय करके चेकआउट करके स्टैचू देख के ट्यूसडे भी ऐसे भी जा रहे हैं. बस यही यहाँ पे जोर शोर से तैयारियां हो रही है. न्यू साल सभी का अच्छा हो, तो बेसिकली न्यू ईयर मनाने के लिए यहाँ पे आए स्टैच्यू ऑफ यूनिटी. इट्स वन ऑफ द बेस्ट प्लेस टू विजिट. પશ્ચિમ રેલવે દ્વારા વડોદરાના બાજવાથી અમદાવાદ વચ્ચે દેશની અત્યાધુનિક કવચ 4.0 સિસ્ટમનો પ્રારંભ. દેશની અત્યાધુનિક કવચ 4.0 સિસ્ટમ કાર્યરત થતા રેલવે સુરક્ષાના નવા યુગનો પ્રારંભ થશે. આ સ્વદેશી ટેકનોલોજી ખાસ કરીને માનવીય ભૂલને કારણે થતા અકસ્માતો રોકવા માટે તૈયાર કરાઈ છે. જેમાં જો ટ્રેન લાલ સિગ્નલ ઓળંગે અથવા એક જ ટ્રેક પર બે ટ્રેનો સામસામે આવી જાય તો સિસ્ટમ આપોઆપ બ્રેક લગાવી દેશે. આ ઉપરાંત ખરાબ વાતાવરણ કે ધુમ્મસમાં પણ સુરક્ષિત સંચાલન થશે. આ સિસ્ટમ વિશ્વની સૌથી સસ્તી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન પ્રણાલી છે, જે હવે મુસાફરોની સફરને વધુ સલામત બનાવશે. जो इस प्रणाली हम लगाई है, आज ये बड़ौदा से अहमदाबाद तक कमीशन होने वाली है. ये ट्रेन का पहला रन है. ये होने के बाद ये जो ट्रेन में एक स्पैड कहते हैं कि अगर ड्राइवर लाल सिग्नल पे पार करेगा तो ट्रेन अपने आप रुकेगी. ये हो जाएगा. और स्पीडिंग नहीं हो पाएगी. जहाँ जिस स्पीड पे चलना है उसी स्पीड पे ट्रेन चलेगी. यही नहीं सिर्फ, बट दो ट्रेन एक दूसरे से टकराने का जो एक्सीडेंट्स पहले हुए वो पूरे एलिमिनेट हो जाएंगे. इसके साथ ही बाकी भी सुरक्षा के बहुत सारे जो पॉइंट्स हमारे होते हैं, टेक्निकल होते हैं, वो भी ये कवच प्रणाली कवर करेगी. દેશની અત્યાધુનિક આ ટ્રેન જેનો શુભારંભ થયો છે, રેલવે સુરક્ષાના નવા યુગનો પ્રારંભ થયો છે. અત્યાર સુધી જે અકસ્માતો થતા હતા તેને ટાળવા માટે, તેને અટકાવવા માટે આ ટ્રેનની શરૂઆત થઈ છે. લાલ સિગ્નલ ઓળંગતા જ ટ્રેનમાં બ્રેક લાગી જશે તે પ્રકારની સિસ્ટમ અહીં સેટ કરાઈ છે. ખરાબ વાતાવરણમાં પણ ટ્રેન સુરક્ષિત વાતાવરણ આપશે.
વલસાડમાં ઉમરગામના દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું। નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા આયોજન કરાયું છે। સમાજ સેવા કરતી મહિલાઓના મંડળ દ્વારા ઉમરગામના દરિયાને ઓળખ મળે અને સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે આયોજન કરાયું છે। જરૂરિયાતમંદ પરિવારના બાળકોના ઉચ્ચ શિક્ષણ અને અન્ય સમાજ સેવાના લાભાર્થે દર વર્ષે દરિયા કિનારે આ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે। સતત ત્રીજા વર્ષે આ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે। ઉમરગામ અને આસપાસના વિસ્તારના વેપારીઓ દ્વારા 70 થી વધુ સ્ટોલ લગાવાયા છે। અમારું ઉમરગામ પણ બીજા બધા દરિયા કિનારા કરતાં ઓછું નથી। અહીંયા પણ કુદરતે ખૂબ સુંદર ઝાડો અને દરિયાઈ પટ્ટી આપી છે અને આખા ગુજરાતના લોકોને આકર્ષવા માટે થઈને અમારો એક મેઇન હેતુ છે કે પ્રવાસનને એક વેગ મળે। એના માટે થઈને છેલ્લા 4 વર્ષથી અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ કે બીચ ફેસ્ટિવલનું આયોજન કરીએ અને કંઈક નવું આપીએ। ફેસ્ટિવલમાં 2 દિવસનું છે અને અહીંયા લગભગ 80 જેટલી સ્ટોલો છે ને જે મુંબઈથી લઈને સુરત સુધીના અહીંયા લોકો આવે છે આ સ્ટોલોની વિઝિટ માટે। અને આ જે સ્ટોલો છે એ હોમમેડ પ્રોડક્ટ છે। આ પ્રોડક્ટ બધી અહીંયાના લોકો થ્રુ સુરત સુધી મુંબઈ સુધી આનો પ્રચાર થાય છે એમને એ લોકોને એક રોજગારી મળી રહી છે એમ। અહીંયા જેટલું બી વર્કશોપ્સ ને એવું બધું થાય છે તે બહુ થેરાપ્યુટિક છે ને બહુ એન્જોયમેન્ટ વાળું છે। તો અહીંયા અલગ અલગ ટાઈપના વર્કશોપ્સ થાય છે જેમ માટીનું કામ થાય છે, પછી એક્રેલિક પેઇન્ટિંગ વર્કશોપ્સ થાય છે, પછી ટોટ બેગના વર્કશોપ્સ થાય છે, પછી ડોમ્સ પોતાનું વર્કશોપ કરાવે છે, પછી આ લોકો અલગ અલગ ટાઈપના કોમ્પિટિશન્સ આયોજિત કરે છે। તો એન્ટરટેનમેન્ટ તો હોય જ છે પણ આ બધું જે એક થેરાપ્યુટિક એંગલ એ લોકોએ કવરઅપ કર્યું છે તે બહુ કમેન્ડેબલ છે। સુરતમાં ઉત્તરાયણ પર્વને લઈને સુરત પોલીસની તૈયારીઓ। દોરીથી થતા અકસ્માતની ઘટના અટકાવવા સુરત પોલીસ દ્વારા વાહનોમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા। ઝોન 3 સમાવિષ્ટ પોલીસ સ્ટેશનો દ્વારા વિનામૂલ્યે વાહનોમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે। ઉત્તરાયણ પર્વ દરમિયાન મોટા પ્રમાણમાં રસ્તા પર પતંગ દોરી વચ્ચે આવવાથી અકસ્માતની ઘટનાઓ બને છે। કેટલીક ઘટનામાં વાહન ચાલકોના મૃત્યુ પણ થયા છે। ત્યારે આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ અટકાવવા સુરત પોલીસ સતર્ક અને સેફટી ગાર્ડ લગાવી અન્ય લોકોને પણ સેફટી ગાર્ડ લગાવવા અપીલ કરી છે। ઉત્તરાયણ નજીક આવતા જ ચાઇનીઝ દોરીનો કહેર જોવા મળે છે અને વાહન ચાલકોને તેનાથી બચાવવા માટે સુરત પોલીસ નાગરિકોને સતર્ક કરી રહી છે, સાવધાન કરી રહી છે। પહેલના ભાગરૂપે અભિયાનના ભાગરૂપે આ સેફટી ગાર્ડ વાહન ચાલકોના વાહનોમાં ફિટ કરવામાં આવ્યા છે અને સાથે જ અન્ય નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વાહનોમાં આ સેફટી ગાર્ડ લગાવે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને, પોતાની પણ સુરક્ષા થાય અને વાહન ચાલકો અન્યની પણ સુરક્ષા કરી શકે। કારણ કે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે પાછળ જે બેઠેલા વ્યક્તિ હોય તેમને પણ સેફટી ગાર્ડ ન હોવાના કારણે અને દોરીના કારણે અકસ્માતનો ભોગ બનવું પડે છે।